કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કેરળના 4 દિવસીય પ્રવાસ પર છે। તેમણે આજે કોઝિકોડના કોડિયાથુરમાં રોડ શો યોજ્યો હતો અને આ દરમિયાન રાહુલે જણાવ્યું હતું કે આરએસએસ અને ભાજપ કથિત રીતે સંવિધાનને નષ્ટ કરવાના પ્રયાસો કરી રહ્યા છે। વડાપ્રધાન મોદી ભારતના 5 થી 6 મોટા ઉદ્યોગપતિઓની કઠપૂતળી બની ગયા છે। મોદીને દેશ ચલાવવાની સમજ નથી, તેમનું કામ લોકોને વાસ્તવિક મુદ્દાઓથી દૂર કરવાનું છે। જ્યારે લોકો કોવિડથી મરી રહ્યા હતા ત્યારે પીએમ કહેતા હતા કે થાળી વગાડો। આના પર મીડિયાએ તેમને જીનિયસ પણ કહ્યા છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રવિ ભાવસાર લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। રવિ, માહિતી મળી રહી છે કે હવે રાહુલ ગાંધી પણ પ્રચારમાં લાગી ચૂક્યા છે અને તેમના દ્વારા વડાપ્રધાન પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। શું છે માહિતી? जी बिल्कुल थी जो बात કરવામાં આવે તો લોકસભા 2024 ને લઈને રાહુલ ગાંધી છે તે રાહુલ ગાંધી કેરળ ખાતે પહોંચ્યા હતા અને કેરળ ખાતે 4 દિવસીય પ્રવાસ છે તે પ્રવાસનું આયોજન છે તે આયોજન કરવામાં આવ્યું હતું। જો વાત કરવામાં આવે તો કેરળ ખાતે 4 દિવસીય પ્રવાસમાં તેઓ રેલીઓ અને સભા યોજશે અને કોંગ્રેસને વધારેમાં વધારે સીટો મળે તે પ્રમાણેના પ્રયત્નો છે તે પ્રયત્નો કરશે અને કેરળની જે જનતા છે તે જનતાને પોતાના કોંગ્રેસ પક્ષ તરફ ખેંચવાનો પ્રયત્ન પણ કરશે। પરંતુ જે પ્રમાણે જે રાહુલ ગાંધી દ્વારા જે સભા અને રેલી છે જે રેલી યોજવામાં આવી હતી તેમાં સ્પષ્ટપણે રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ છે તે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે માત્ર 5 કે 6 જે બહેનોની છે બિઝનેસમેનો છે તેમના માટે જે ભારતીય જનતા પાર્ટી છે તે સરકાર ચલાવે છે તેમને બધા પ્રકારના લાભ છે તે લાભ પણ ભારતીય જનતા પાર્ટી છે તે ભારતીય જનતા પાર્ટી આપે છે। સાથે સાથે જે યુવા લોકો છે તેમને બેરોજગારીનો સામનો છે તે સામનો કરવો પડશે। પરંતુ કોંગ્રેસ દ્વારા જે મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો હતો તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે જે યુવાનો છે તે યુવાનોને રોજગારી આપવામાં આવશે અને જે લોકો ગરીબી રેખાની નીચે જીવે છે તેને વાર્ષિક 1 લાખ રૂપિયાની સહાય છે તે 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। સાથે જ જે યુવાનોએ ડિગ્રી કોર્સ કરેલો છે તે લોકોને જો નોકરી ન મળે તો તેમને મહિને 8,500 રૂપિયા છે 8,500 રૂપિયા આપવામાં આવશે। સાથે જ જો વાત કરવામાં આવે તો કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસની સરકાર છે તે કોંગ્રેસની સરકાર ગરીબોની સરકાર છે અને સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તે 5 કે અથવા 6 જે ઉદ્યોગપતિઓ છે તે ઉદ્યોગપતિઓ માટે કામ કરતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે ઉદ્યોગપતિઓના દેવા છે તે દેવા માફ કરવામાં આવે છે અને સાથે જ ઇલેક્ટ્રોનિક બોન્ડને લઈને પણ જે આક્ષેપ છે તે કરવામાં આવે છે। જે પ્રમાણે જે વખતે કોરોના ચાલતો હતો ત્યારે પણ સરકાર દ્વારા જે રસીઓ છે તે રસીઓને લઈને ક્યાંક ને ક્યાંક ગેરરીતિ છે તે ગેરરીતિ કરવામાં આવી હતી, જેના ફળ સ્વરૂપે જે ઇલેક્ટ્રોનિક બોન્ડના જે પૈસા છે તે ભારતીય જનતા પાર્ટીને ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા આપવામાં આવ્યો હતો। સમગ્ર રેલી દરમિયાન પ્રિયંકા ગાંધી પણ રાહુલ ગાંધી સાથે હાજર હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં કેરળના જે લોકો છે તે રેલીમાં જોડાયા હતા અને ક્યાંક ને ક્યાંક જે રાહુલ ગાંધી છે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કર્યા હતા। પરંતુ હવે જોવાનું એ રહ્યું કે કેરળની જે જનતા છે તે જનતા કોને ચૂને છે। સાથે જ જે રાહુલ ગાંધી છે રાહુલ ગાંધી દ્વારા આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ છે તે આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે ઉદ્યોગપતિઓની આ સરકાર છે ગરીબો અને જે નવયુવાનો છે તેમના માટે કોંગ્રેસ સરકાર છે તે પોતાનો મેનિફેસ્ટો છે તે અલગ લઈને આવી છે અને જે વાત કરવામાં આવે તો કેરળની જનતા હવે ક્યાંક ને કોની પર ભરોસો મૂકે છે તે જોવાનું રહ્યું। જી રવિ, તમામ વિગતો આપી તે બદલ આભાર।